બ્યુરો રિપોર્ટ ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। વાગડના કોળી ઠાકોર સમાજ દ્વારા ઓબીસી વર્ગીકરણની માંગને લઈને 100 ટીવી મેનેજમેન્ટ રાપર કચ્છ આવેદનપત્ર આપવામાં આવ્યું। કચ્છ વાગડના કોળી ઠાકોર સમાજ દ્વારા સમગ્ર ગુજરાતમાં ગુજરાત અનામત ઓબીસી વર્ગીકરણ સમિતિ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓ તથા તાલુકા મથકે ઓબીસી વર્ગીકરણની માંગને ધ્યાનમાં લઈને આવેદન પાઠવવામાં આવી રહ્યા છે, જેથી ગુજરાત પ્રદેશમાં આ બાબતે લડત આપી રહેલ તારકભાઈ ઠાકોર અને ઓબીસી વર્ગીકરણ માટે રાપરમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની અંદર સૌથી વધારે વસ્તી કોળી અને ઠાકોર સમાજની આવેલી છે, જ્યારે ગુજરાતમાં કુલ 146 સમુદાયો ઓબીસી શ્રેણીમાં સમાવિષ્ટ છે, પરંતુ માત્ર 20 જેવા સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે સમૃદ્ધ સમાજો જ લાભ લે છે। આ 20% સમુદાય સંખ્યાઓ ઓબીસીની કુલ સંખ્યાની 20% પણ નથી, પણ 80% અનામી સીટ લે છે। બીજી તરફ કોળી ઠાકોર, દેવી પૂજક, રાવળ, ગૌસ્વામી, વણજારા, ધોબી, નાઈ, મોચી જેવા 100 થી વધુ ઓબીસી આવતા વિકાસથી વંચિત રહી સમુદાય કોઈ સંરક્ષણાત્મક લાભ લઈ શકતા નથી। આ તફાવત દૂર કરવા ગુજરાતમાં પણ ઓબીસી અનામત વર્ગીકરણ તાત્કાલિક અમલમાં મૂકવું જરૂરી છે। IHRPC ન્યૂઝ બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા સાથે રિપોર્ટર મંજીત વાઘેલા, કચ્છ રાપર। નમસ્કાર। આજરોજ રાપર તાલુકા મથકે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબશ્રીને અનામત ઓબીસી વર્ગીકરણ માટેનું આવેદનપત્ર કોળી સમાજના વડીલો અને યુવાનો દ્વારા આપવામાં આવ્યો। તારકભાઈ ઠાકોરે જે ગાંધીનગરથી જે મુહિમ ઉપાડી છે કે ઓબીસી અનામત સાથેની જે માંગ છે એ 146 જ્ઞાતિઓ જે છે તે પૈકી કોળી સમાજ સૌથી વધારે વસ્તી સમગ્ર ગુજરાતની અંદર ધરાવે છે, ત્યારે એમની માંગ છે કે ભાઈ સમગ્ર ગુજરાતની અંદર 146 જ્ઞાતિઓમાંથી એનું વર્ગીકરણ કરવામાં આવે અને વર્ગીકરણ કરી અને જે 27% અનામતનો જે લાભ મળે છે એની અંદર 2 ભાગ ડિવાઈડ કરી અને વધુ ટકા કોળી ઠાકોર સમાજને અનામતનો લાભ આપવામાં આવે। અને અમને તો આમે 2003ની અંદર કોળી ઠાકોર સમાજને જ્યારે આખા કચ્છમાંથી જ્યારે અનામતમાંથી અમને 2003માં નાબૂદ કરવામાં આવ્યા છે, ત્યારથી કોળી સમાજને અમે ઓલરેડી અન્યાય તો થયો જ છે, પરંતુ આજે જ્યારે સમગ્ર ગુજરાતની અંદર તાલુકે તાલુકે અને જિલ્લે જિલ્લે જ્યારે આવેદનપત્ર દેવાઈ રહ્યા હોય અને અમને જ્યારે અનામત ના ન્યાય માટે જ્યારે માંગ ઉઠી રહી હોય સમગ્ર ગુજરાતમાંથી, ત્યારે હું તમને વાત કરું કે 1990ની અંદર જ્યારે માત્ર ને માત્ર 82 જે જાતિઓ સમાવિષ્ટ ઓબીસીમાં હતી અને એના પછીથી જ્યારે 64 જે જાતિઓ જે આ ઓબીસીની અંદર જે ઉમેરો કરવામાં આવ્યો છે, જે પાછળથી આવેલી જ્ઞાતિઓ પણ કોળી ઠાકોર સમાજ કરતાં અને જે વધુ પછાત જે જાતિઓ છે એના કરતાં પણ આ 20 જાતિઓ જે વધારે લાભ લઈ જાય છે, 64 જાતિઓ વધારે લાભ લઈ જાય છે, એના સમર્થનમાં આજરોજ અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। અને આ અનામત સ્વીકારે સરકાર અને જ્યારે ભવિષ્યમાં પણ આ બાબતે જ્યારે પણ લડત લડવાની થશે ત્યારે સમગ્ર કોળી ઠાકોર સમાજ કચ્છમાંથી પણ આ તારકભાઈ ઠાકોર સાથે ઉપસ્થિત રહેશે એવી અહીં અમે આવેદનપત્ર આપ્યું। અસ્તુ ભારત માતા કી જય। અમારા ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ તારકભાઈના સમર્થનમાં જે ઓબીસી વર્ગીકરણની માંગ લઈ અને તમામ જિલ્લે જિલ્લે અને તમામ તાલુકે તાલુકે જે આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે કે ભાઈ કોળી સમાજની વસ્તી સમગ્ર ગુજરાતમાં અંદર વસ્તીના ધોરણે વધારે છે, તો આમાં ઓબીસીનું વર્ગીકરણ કરવામાં આવે। 1990ની અંદર મારા ખ્યાલ મુજબ 82 જાતિઓ હતી અને એના પાછળથી જે 64 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, એની જગ્યાએ અત્યારે વાત કરીએ આપણે સમગ્ર ગુજરાતની, તો સમગ્ર ગુજરાતની અંદર જે 20% જે જ્ઞાતિઓ એવી છે જે ખરેખર 80% અનામતનો લાભ લે છે અને અમારી વસ્તીના ધોરણે અમને ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે, એટલા માટે આમ તો અમને 2003ની અંદર અનામતમાંથી પણ બાકાત કરવામાં આવ્યા છે, એટલે કચ્છને જોતા અને સમગ્ર ગુજરાતને જોતા અમને આમાં ઓબીસીનું વર્ગીકરણ કરવામાં આવે અને ઓબીસીનું વર્ગીકરણ કરી અને અમને અલગથી જે અનામતની રીતે અમને આનો લાભ આપવામાં આવે એવી આપ સાહેબ પાસે માંગણી કરવા માટે આવ્યા છીએ કોળી સમાજ સાથે। સાહેબ, આમાં થાય શું છે, 27% જે ઓબીસી કોટા છે એ 27% કોટામાં અમારે આવવું હોય તો અમારે 110-20 માર્ક્સ હોય તો પણ અમે રહી જાય છે। એની સામે હમણાં ઈબીસી જે સ્ટાર્ટ થયું છે એમાં 80, 85 ને 90 માર્ક્સે એમનું સિલેક્શન થઈ જાય,
અને 110-15 માર્ક્સે અમારું સિલેક્શન થતું નથી, એટલે એનો મતલબ સીધો અન્યાય. બીજું, અમે શિડ્યુલ ટ્રાઇબમાં એસટી કેટેગરીમાં આવતા હતા, 2003માં અમને બાકાત કર્યા, તો સીધા અમને ક્યાં નાખી દીધા ઓબીસી સાથે. એટલે એની હરીફાઈ હવે અમારી પાસે જે સાધનો છે, અભ્યાસ કરવા માટેની જાગૃતતા છે, એ અમારી પાસે હાલના સંજોગોમાં ઓછી છે. હવે અમારી જે અભ્યાસ, અમારા દીકરા દીકરી અભ્યાસ કરે છે, તો એમની પાસે સાધનો ઓછા છે કે જેટલા એ મહેનત કરીને માર્ક્સ લઈ આવે. તો અમે તો એકેય અનામતમાં નથી આવતા, કેમ કે અમને લાભ જ નથી મળતો. 27% જે આવે 110-15 માર્ક્સ લઈ આવનાર છોકરો એ રહી જતો હોય, અને 85 જે સારા સાધનો સુખી સંપન્ન પરિવારમાંથી આવે, સારું શિક્ષણ અપાવી શકે એવા મા બાપ હોય, એનો છોકરો 85% આવી જાય, 85 માર્ક્સ. અમારો 110 ના આવે, એટલે અમને અન્યાય છે. આ અન્યાય છે એ ઓબીસી વર્ગીકરણ કરવામાં આવે, એમાં 2 ભાગ પાડવામાં આવે, અને અમને અલગથી અનામતનું કોટા 27%માંથી અલગ અમને આપવામાં આવે, એવી અમારી માંગણી છે. ઓલરેડી સાહેબ 11 રાજ્યમાં તો વર્ગીકરણ અમલમાં જ છે, તો એ જ ગુજરાતમાં અમલમાં થઈ જાય તો વધારે પડતો કોળી ઠાકોર સમાજને જે અનામતનો લાભ નથી મળતો એ અલગ એને આપે તો એને અનામતનો લાભ મળી શકે. આપણા સમાજ ઓબીસી ની અંદર વર્ગીકરણ 27% અનામત આપણને છે, પણ વાસ્તવમાં થાય છે એવું કે 27% અંદર 146 જાતિઓ છે, 146 અંદર ડિવાઈડ થાય છે, પણ વર્ષોથી 15 થી 16 જાતિ એક સમૃદ્ધ વર્ગ પેદા થયો છે ઓબીસી ની અંદર. એની અંદર એ 16-15 જાતિ છે ને એ જ લાભ લે છે, અને બીજી જે પછાત છે ને એ અતિ પછાત ને પછાત થતા જઈ રહ્યા છે. હાલ જે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય, હાલ પોલીસની એક્ઝામ ગઈ બરાબર, એનું રિઝલ્ટ આવ્યું સર, એ રિઝલ્ટની અંદર ઈડબ્લ્યુએસ ને 94 આવ્યું મેરિટ, ઓબીસી ને 190 અટક્યું, અને ક્રાઇટેરિયો પાસિંગ માર્ક્સ ક્રાઇટેરિયો 80 માર્ક્સ હતું. હવે આપણા સમાજના બધા છોકરા છોકરીઓ ભલે ભણતા નથી, પણ 30% એવા છે કે જે ભણે છે, એવું નથી પણ સમાજ મોટો છે આપણો બરાબર, એવા ભણે છે 80% ઉપર. હવે 102 હોય, 105 હોય, 100 માર્ક્સ પ્લસ હોય, એટલે પાસ તો છે, પણ સર એ મેરિટમાં આવતા નથી. ક્યાંક ક્યાંક સાહેબ અનામતનો પણ અન્યાય થતો હોય એટલા માટે એ મેરિટમાં ના આવતા હોય. બીજા છોકરા જે છે 94 માર્ક્સ હોય છતાં એ પાસ થઈ જતા હોય છે, 94 હોય, 95 જે ઈડબ્લ્યુએસ છે, બીજો એસસી એસટી તો બરાબર છે, એમને બી અનામત છે, એટલે એસી 85 84 અટકે છે. એટલા માટે આ ઓબીસી અનામત થાય એના લીધે ઠાકોર સમાજ અને કોળી ઠાકોર સમાજ બીજા જેટલા જાતિઓ બીજી જાતિઓ છે એમને બી ફાયદો છે. ઓબીસી ની અંદર કોઈ કોળી ઠાકોર સમાજને ફાયદો નથી. બીજી કેટલી બધી અતિ 50 જાતિઓ છે ને એમને બી વર્ગીકરણ થતા એ લોકોને બી લાભ મળશે. એટલા માટે આ કોઈ સામાજિક મુદ્દો નથી, ઓબીસી વર્ગીકરણનો આખો મુદ્દો છે.